તમે દેવ દ્વારા પૂરાતા પરચા તો ઘણા બધા જોયા હશે કે આ દેવના આ પરચા જોવા મળે છે, પણ શું તમે એ વ્યક્તિને જાણો છો જે થઈ તો આ કળિયુગની અંદર જ ગયા છે, પણ એઓ આજે દેવ પુરુષ તરીકે પૂજાય છે અને એમના પરચા આ કળિયુગની અંદર પણ સાક્ષાત જોવા મળે છે? અને ઘણા બધા લોકોને આનું અનુમાન પણ છે, કેમ કે હું તમને આજે વાત કરી રહ્યો છું સુરાપુરા દાદા ધામ ભોળાદ વિશેની. તમે આ મંદિર વિશે જાણતા હશો, અને જો નહીં જાણતા હો તો તમે આ વ્યક્તિને તો ઓળખતા જ હશો. આ છે દાનભા, જે સુરાપુરા દાદા ધામ ભોળાદના એક મુખ્ય કાર્યકર્તા છે, એઓ મુખ્ય દેખરેખની અંદર છે. તો એમને તમે ઘણી બધી જગ્યાએ જોયા હશે, કોઈક સભાગૃહની અંદર જોયા હશે કે જાણે લોકોનું દુઃખનું નિવારણ લાવતા હોય. ઘણા બધા દુખિયારો ત્યાં આવે છે અને એમના દુઃખોનું નિરાકરણ દાનભા કરતા હોય છે. તમે આ રૂપમાં જોયા હશે. પણ દાનભાને એ શક્તિ કઈ રીતે મળે છે એમના વિશે આપણે આજે વાત કરીએ છીએ કે એમની પાછળ કોણ જોડાયેલો છે. તો એમની પાછળ મુખ્ય જોડાયેલા છે સુરાપુરા દાદા, જેમને આપણે આજે એક ઇતિહાસ એમનો જાણવાનો પ્રયત્ન કરીશું કે કોણ છે એ અને કઈ રીતે આ બધું શક્ય થઈ શકે. હું આવા ઘોર કળિયુગની અંદર મતલબ આટલા બધા પરચા કઈ રીતે, તો આજે આપણે એ વ્યક્તિત્વની વાત કરવાની છે કે કોણ છે સુરાપુરા દાદા. અને અહીં એક સભાનું પણ આયોજન કરવામાં આવે છે અને એ સભાની અંદર બેસવા માટે તમારે પહેલેથી બુકિંગ કરવાનું હોય છે. તો આપણે બુકિંગ વિશેની વાત પાછળ જોઈશું કે એમનું કઈ રીતે હોય છે ટોટલ બુકિંગ માટે. સુરાપુરા દાદા ધામ ભોળાદ અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકો છે અને ધોળકા તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે ભોળાદ, જ્યાં બિરાજમાન છે સુરાપુરા દાદા. તો કોણ છે આ સુરાપુરા દાદા? આજે એમને આપણે એક જાણવાનો પ્રયત્ન કરીશું એમના વ્યક્તિત્વ વિશે અને શું એમનો ઇતિહાસ રહ્યો છે, જે ઇતિહાસકારો દ્વારા અને કવિઓ દ્વારા આપણને સાહિત્યકારો દ્વારા જાણવા મળ્યો છે. તો એના થકી હું તમને આજે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું સુરાપુરા દાદા વિશેનો ઇતિહાસ. તો આપણે આજે બધા જાણીએ છીએ જેમને સુરાપુરા દાદા તરીકે, એ એકચ્યુઅલમાં આજથી 900 વર્ષ પહેલાં થઈ ગયા હતા અને જેમનું નામ હતું વીર રાજાજી અને વીર તેજાજી. આ બંને ભાઈ હતા અને એટલા બધા પરાક્રમી અને એટલા બધા દેશપ્રેમી હતા કે જે બીજા માટે કંઈક કરવા અને દેશભૂમિ માટે કંઈક કરવાની ભાવના રાખવાવાળા વ્યક્તિત્વ હતા, જેમનું આજે દેવ સ્વરૂપમાં આજે આપણે એમનું પૂજન કરીએ છીએ. તો આ વાત છે આજથી 900 વર્ષ પહેલાંની. ક્ષત્રિય ચૌહાણ એમની જાત હતી, જેને રાજપૂત કહીએ આજે આપણે. તો એ જાતિના આ બંને ભાઈ વીર રાજાજી અને વીર તેજાજી, તેમની માતાનું નામ હતું ગંગાબા અને એમના પિતાનું નામ હતું વિક્રમજી. વિક્રમજી અને ગંગાબાના પુત્ર એટલે કે વીર રાજાજી અને વીર તેજાજી. તો કંઈક એમની વાત એ પ્રકારે હતી કે આજથી 900 વર્ષ પહેલાં તેઓ માત્ર 27 વર્ષના જ હતા, બંને ભાઈ માત્ર 27 વર્ષના. અને ઇતિહાસકારોનો જાણવા અનુસાર એ બંને ભાઈઓને પત્નીઓ પણ હતી અને નાના નાના બાળક પણ હતા. અને જ્યારે એઓ પોતાના મહેલની અંદર બેઠા હોય છે, એમની સભાગૃહની અંદર બેઠા હોય, ત્યારે એક વ્યક્તિ દ્વારા એમને સાંભળવા મળે છે કે એક ચારણ કન્યાનું વેલડું લૂંટાણું છે. બાપુ, એક ચારણ કન્યાનું વેલડું લૂંટાણું છે. એ જ સમયે વીર રાજાજી અને વીર તેજાજી તેઓ એ ચારણ કન્યાની મદદ માટે નીકળે છે અને એમની પત્નીઓ દ્વારા એમની જે બાપદાદાની પુરાણી જે યુદ્ધ લડી અને મહારથ હાસિલ કરેલ શમશીરો એમને સોંપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જાઓ, આ દેશની આ મા ભૂમિકાની રક્ષા માટે તમે જાઓ, બેન દીકરીઓના માન માટે તમે લડવા જાઓ. એ જ સમયે વીર રાજાજી અને વીર તેજાજી મહેલમાંથી નીકળે છે અને ઢોલ સહિત એમને વધાવી અને ઘોડેસવારો દ્વારા મૂકવામાં આવે છે. સેનાની થઈ અને જતા હોય છે તો ઢોલીને પણ ખબર નથી હોતો કે ઢોલ વગાડવામાં એના હાથોમાંથી લોહી જતો હોય છે, બાકી એ ઢોલ બંધ કરતો નથી. આ જ પ્રોત્સાહન હારે વીર રાજાજી અને વીર તેજાજીને વળાવવામાં આવે છે. ત્યારે જઈ અને જોવે છે તો ચારણ કન્યા એક ઉદાસ બેઠી હતી, એનું વેલડું વિધર્મીઓ દ્વારા લૂંટી લેવામાં આવ્યું હતું. જ્યારે આ બંને ભાઈઓને ભાળે છે વિધર્મીઓ, ત્યારે એમના ઉપર હુમલો કરે છે અને હુમલો કરતાં જ ઓલી બાજુ વિધર્મીઓ બહુ બધા હતા, બહુ વધારે સંખ્યામાં હતા, જ્યારે આ બાજુ વીર રાજાજી અને વીર તેજાજી માત્ર 2 ભાઈ જ હતા. અને એ લોકો દ્વારા બહુ હુમલો કરવામાં આવ્યો, બહુ બધું એ સમયે યુદ્ધ ચાલ્યું. ઘણા બધા સિપાહીઓ સામે પક્ષના મરી ગયા, વિધર્મીઓ ઘણા બધા ભાગી ગયા. કવિઓના કહેવા અનુસાર કે લડવામાં બંને ભાઈ એટલા મશગુર હતા કે એમના શરીરના આંતડા પણ બહાર આવી ગયા હશે તો પણ એમને ખબર નથી, અને માત્ર યુદ્ધ અને યુદ્ધ. એમની શમશીરોને એક ક્ષણ માટે પણ વિરામ મળતો નથી અને બંને ભાઈઓ એકદમ મશગુર થઈ અને યુદ્ધ કરતા હોય છે. અને યુદ્ધ કરવામાં ઘણા બધા વિધર્મીઓ માર્યા જાય છે, ઘણા બધા ભાગી જાય છે અને બીજા વિધર્મીઓ સંતાઈ જાય છે મૃત્યુના ભયથી કે જો હવે આપણને આ ભાળી જશે તો આ આજે આપણને મૂકવાના નથી એમ ગણી અને સંતાઈ જાય છે. ત્યારે વીર રાજાજી અને વીર તેજાજી ચારણ કન્યાને માન સન્માન સાથે એમનું વેલડું પાછું વળાવે છે, એમના વેલડાની, અને એ દીકરીઓની ઇજ્જત બચાવે છે અને ત્યાંથી વેલડાને રવાના કરે છે. પાછું વળી અને જ્યારે આવતા હોય છે ત્યારે જે સંતાયેલા વિધર્મીઓ હતા એમના દ્વારા પાછળથી ઘા કરવામાં આવે છે અને શરીરની આરપાર તલવારો ઝીકી દેવામાં આવે છે. ત્યારે બંને ભાઈ પોતાના મોતને પણ મોત આપી અને પોતાની મ્યાનમાંથી તલવાર કાઢી અને જે વધેલા વિધર્મીઓ હતા એવા 17 વિધર્મીઓને બંને ભાઈઓએ મારી દીધા અને આખું મેદાન ખાલી કરી
અને જ્યારે જતા હતા એ જ સમયે એમનું મૃત્યુ એમને બહુ નજીક દેખાણું. તેઓ પોતાના ઈષ્ટ ભોળેનાથના શરણમાં જાય છે અને બંને ભાઈઓ પોતાની તલવારો મ્યાનમાંથી કાઢી અને પોતાનું માથું સર અલગ કરી દે છે ધડથી અને શિવજીના ચરણોમાં અર્પણ કરી દે છે. પછી ચૌહાણ સમાજ દ્વારા એ બંને ભાઈઓના વીર રાજાજી અને વીર તેજાજીના ત્યાં ખાંભીઓ બનાવવામાં આવી અને ત્યાં દર વર્ષે એમની એ તિથિ પ્રમાણે ચૌહાણ સમાજ ત્યાં આવી અને એમની પૂજા પણ કરતું હતું. અને પછી બન્યું એવું કે વિક્રમ સંવત 2072 એટલે કે 2016ની સાલમાં સુરાપુરા દાદાએ પ્રમાણ આપ્યા અસલી જગ્યાએ આવી અને મારી ખાંભીઓને પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવે. પછી વિક્રમ સંવત 2072 એટલે કે ચૈત્ર સુદ પૂનમ એ જ દિવસે હનુમાન જયંતિ તારીખ 22/4/2016ની અંદર મૂર્તિને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવી અને દાદાને ત્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું. પહેલાં ભોળાદ લોથલ રોડ ઉપર એમની ખાંભીઓ હતી અને ત્યારબાદ હવે ભોળાદ નાની બુરુ જોડે એમની ખાંભીઓની પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવી. આજે પણ એ પરંપરા સતત ચાલતી આવે છે અને એ જગ્યાએ આજે પણ સુરાપુરા દાદાના નામથી કોઈ ફાળો કે કોઈ ફંડ ઉઘરાવવામાં આવતો નથી. જે ભાવિ ભક્તોની શક્તિ પ્રમાણે જે આપે છે એ જ રીતે આજે આખું મંદિર ત્યાં ચાલે છે અને બહુ બધી સંખ્યામાં ત્યાં લોકો આવે છે. સોમવારે રાત્રે અને મંગળવારના દિવસે ત્યાં એક બેઠક પણ યોજાય છે અને જેમના અગાઉ બુકિંગ થયેલા હોય છે એમને એ બેઠકની અંદર બેસવાનો લાવો મળે છે અને પોતાના જે દુઃખ છે એ દુઃખ વ્યક્ત કરી અને જે પ્રમાણે એનું સમાધાન હોય એ દાનભા બાપુ દ્વારા સુરાપુરા દાદાની જુબાની એ તમને કહેવામાં આવે છે અને એ દુઃખનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આવી બેઠક ત્યાં યોજવામાં આવે છે સોમવારે રાત્રેથી મંગળવારના દિવસ સુધી. પણ એના માટે પણ બુકિંગ કરવાનું હોય છે. જેમ આપણે અગાઉ વાત કરી કે બુકિંગ, તો એ બુકિંગની પ્રક્રિયા કંઈક એવી રીતે છે કે તમારે બુકિંગ માટે સોમવારે બપોરે 3 વાગ્યા પછી અને મંગળવારે 3 વાગ્યા પછી આ 2 દિવસ એમની વેબસાઇટ ચાલુ હોય. તમારે ગૂગલ ઉપર જઈ સુરાપુરા ધામ ઓનલાઈન બુકિંગ કરી અને એમની વેબસાઇટ છે એની અંદર જઈને તમારે એપ્લિકેશન ભરવાનું છે, બુક તમારી જગ્યા કરવાની હોય છે, એને તમારું નામ, તમારા ગામનું નામ અને મોબાઈલ નંબર રજીસ્ટર કરી અને એપ્લાય કરવાનું હોય છે. એ તમારી એપ્લિકેશન એ ટ્રસ્ટ પાસે પહોંચી જશે અને ત્યારબાદ તમને એમના દ્વારા ફોન કરી અથવા મેસેજ દ્વારા જણાવવામાં આવશે કે તમારે કયા દિવસે કઈ તારીખે કયા વારે ત્યાં હાજર રહેવાનું છે. કેમ કે જો એમને બધી પબ્લિક બેઠકની અંદર બેસવા જાય તો એ શક્ય નથી. હજારોની સંખ્યામાં પબ્લિક આવે અને દરેકને એ સભાગૃહમાં બેહારવું શક્ય નથી. એના માટે કરી અને બુકિંગ માટેની વ્યવસ્થા છે. બુકિંગની અંદર જ્યારે તમારો નંબર આવે છે ત્યારે તમને ફોન કરી અને બોલાવી લેવામાં આવે છે કે તમે આ દિવસે આ મહિનાના આ વારે આવજો. તો તમને એ બેઠકની અંદર બેસવાનો મોકો મળે છે અને તમારા જે દુઃખ છે એ તમે ત્યાં સમક્ષ બેઠેલા દાનભા સાથે તમારા દુઃખનું નિવારણ લાવી શકો છો. અને હા, બુકિંગ માત્ર એ વ્યક્તિઓ માટે છે જેમને આ સભાગૃહની અંદર પોતાનું કંઈક દુઃખ વ્યક્ત કરી અને જે પીડાતું વ્યક્તિ છે એના માટે બુકિંગ વ્યવસ્થા છે. બાકી જેને કોઈને દર્શન કરવા જવા હોય સુરાપુરા દાદાના તો એ ગમે ત્યારે જઈ શકે છે. એમના માટે કોઈ બુકિંગની વ્યવસ્થા નથી. તો આ હતો એક સંપૂર્ણ ઇતિહાસ સુરાપુરા દાદા ધામ ભોળાદ પહલ વિશેનો. રાજાજી અને વીર તેજાજીના ચરણોમાં હજારો વંદન. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને લાઇક કરી દેજો અને વધુથી વધુ વિડીયોને શેર કરજો.